हेलो विद्यार्थी मित्रों, जेम्बे બધા વિદ્યાર્થી મિત્રોને જેમ્બે ગ્રુપ ઓફ સ્કૂલની અંદર સ્વાગત છે તમારું। શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 11 જે છે તેના ઉદાહરણોની। ઓકે, ચાલો તો ઉદાહરણોની શરૂઆત કરીએ એ પહેલા એક વસ્તુ મારે તમને કહેવી છે કે બધા ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો, કેમ કે કમ્પ્લીટલી હું ઉદાહરણ ગણાવવાનો નથી। ઓકે, આ મારો ફંડા છે પહેલેથી જ। કમ્પ્લીટલી કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને પૂરેપૂરું પીરસી નહીં દેવાનું। તમે એને પૂરેપૂરું પીરસી દો ને તો એ વ્યક્તિને કોઈ દિવસ તમારી કદર ના થાય। ઓકે, એટલે દાખલાઓ હા હું સૂત્ર તમને આપી દઈશ, હિન્ટ આપી દઈશ પૂરેપૂરું, પણ લાસ્ટમાં ગણતરી કરીને જવાબ તમારે લાવવાનો છે। ગણતરી કરીને જવાબ એનો હું તમને લાવીને નહીં આપું। ઓકે, ચાલો તો શરૂઆત કરીએ। ગિવન ડેટા બનાવતો જઈશ, હિન્ટ આપતો જઈશ તમને। પહેલો જે તમારો ઉદાહરણ છે એ પહેલા ઉદાહરણની અંદર તમને કહેવામાં આવેલું છે કે તમારી પાસે એક રંગી પ્રકાશ છે। કેવો પ્રકાશ છે? એક રંગી પ્રકાશ। ઓકે, અને આ જે એક રંગી પ્રકાશ છે તે એક રંગી પ્રકાશની જે આવૃત્તિ છે એ તમને આપી દેવામાં આવેલી છે, જે f બરાબર છે 6×10⁻14 હર્ટ્ઝ જેટલી। તો આવૃત્તિ તમને આપી દીધેલી છે। આગળ વાંચો તો તમને કીધેલું છે કે પાવર જે એ એમિટ કરે છે, પાવર જે ઉત્પન્ન કરે છે એ ઉત્પન્ન કરતો પાવર પણ આપી દીધેલો છે, એ છે 2×10⁻³ વોટ। 2×10⁻³ વોટ જેટલો પાવર તમને આપી દેવામાં આવેલો છે। તો પહેલું તમને પૂછેલું છે કે ઉત્પન્ન થતા ફોટોન જે છે એની ઉર્જા કેટલી હશે। ચલો તો ઉત્પન્ન થતા ફોટોનની ઉર્જા દીકરાઓ આપણી પાસે સૂત્ર છે જ, ફોટોનની ઉર્જાનું સૂત્ર E બરાબર hc/λ। તો h જે છે એનું મૂલ્ય પહેલી વાર દાખલો છે એટલે લખી દઉં છું, પછી ક્યારેય નહીં લખું। 6.67×10⁻34। c ની કિંમત પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં 3×10⁸ મીટર/સેકન્ડ। અને બીજું તમને અહીંયા આપી દેવામાં આવેલું છે લેમ્ડાની કિંમત। તો લેમ્ડાની કિંમત તમારી પાસે છે જ, તો લેમ્ડાની કિંમત જેવી તમે મૂકશો એવું તમને આ એનર્જી જે છે એ મળી જવાની છે। તો અહીંયા તમારા પહેલા ઉદાહરણનો પહેલો ભાગ જે છે એ દીકરાઓ થાય છે કમ્પ્લીટ। ઓકે, ચાલો હવે પહેલા જ ઉદાહરણની અંદર તમને બે જુદા જુદા ક્વેશ્ચનો પૂછેલા છે। હવે બીજો ક્વેશ્ચન શું છે તો બીજા ક્વેશ્ચન વિશેની ચર્ચા કરીએ। તો ફર્સ્ટ પાર્ટમાં આવું કંઈ આપેલું છે ને સેકન્ડ પાર્ટમાં શું શોધવા કીધેલું છે એની ચર્ચા કરીએ। તો સેકન્ડ પાર્ટમાં તમને એવું પૂછેલું છે કે દરેક સેકન્ડે ઉત્પન્ન થતા જે ફોટોન છે એની ગણતરી કરો। ઓકે, દરેક સેકન્ડે ઉત્પન્ન થતા ફોટોન। ઓકે સર, ચલો ગણતરી કરી દઈએ। તો દરેક સેકન્ડે ઉત્પન્ન થતા ફોટોનને આધારે આપણને કુલ એનર્જી મળે, પ્રત્યેક સેકન્ડે ઉત્પન્ન થતી કુલ ઉર્જા। ઓકે, ચલો અહીંયા લખીએ, પ્રત્યેક સેકન્ડમાં મળતી જે કુલ ઉર્જા છે તે કુલ ઉર્જા બરાબર શું થાય? n ગુણ્યા ફોટોનની ઉર્જા। n ગુણ્યા ફોટોનની ઉર્જા। n શું છે તો સર n એટલે છે ફોટોનની સંખ્યા। n શું છે? ફોટોનની સંખ્યા। જેટલા ફોટોન, એક ફોટોનની જેટલી એનર્જી એને ગુણ્યા જેટલા ફોટોન એટલે આપણને કુલ ઉર્જા મળશે। તો પ્રત્યેક સેકન્ડે મળતી ઉર્જા એટલે કે સર E/T બરાબર ફોટોનની સંખ્યાના ગુણ્યા ફોટોનની ઉર્જા, એનર્જી ઓફ ફોટોન। ઓકે, અને આ ટોટલ એનર્જી છે। તો સર એનર્જીના છેદમાં સમય એટલે આ તો થઈ જાય પાવર, તો પાવર બરાબર તો લખાય n × EP। તો ફોટોનની ઉર્જા તમારી પાસે અહીંયા રહી। ચલો આ શું છે? ફોટોનની ઉર્જા છે, મળી ગઈ છે। તમારે n ની વેલ્યુ લાવવી છે તો પાવરના છેદમાં ફોટોનની ઉર્જા લાવી દો એટલે તમને n ની વેલ્યુ મળી જાય। તો આ સૂત્ર યાદ રાખજો દીકરાઓ। આગળ આપણે 2-3 દાખલાઓની અંદર આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરવાનો થશે। બસ આની અંદર હવે તમે કિંમતો એપ્લાય કરશો અને કિંમતો મૂકી દેશો એટલે તમારો દીકરાઓ ફાઇનલ આન્સર જે છે એ આવી જશે। તો અહીંયા તમારું ઉદાહરણ નંબર 1 જે છે એ થાય છે કમ્પ્લીટ। ઓકે, ચાલો ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 2 ની। બહુ ઈઝી ઉદાહરણો છે દીકરાઓ। આમાં આ જે ચેપ્ટર છે એની અંદરના ઉદાહરણો બહુ ઈઝી છે, કેમ કે ફક્ત તમારે સૂત્ર જે છે એમાં કિંમતો મૂકવાની છે એટલે તમારા ઉદાહરણના જવાબો જે છે એ ડાયરેક્ટલી તમને મળવા મળશે। ઓકે, ચલો
બીજા ઉદાહરણની અંદર તમને કીધેલું છે કે સીઝિયમ ધાતુ છે, એ સીઝિયમ ધાતુનું વર્ક ફંક્શન તમને આપેલું છે 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલું. સીઝિયમ ધાતુનું વર્ક ફંક્શન કેટલું છે? 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલું. અને પહેલા તમને પૂછવામાં આવેલું છે કે તો થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કેટલી થાય? આટલું વર્ક ફંક્શન હોય તો પહેલા જે છે એ પૂછવામાં આવેલું છે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે એ કેટલી થશે. તો થ્રેશોલ્ડ આવૃત્તિનું સૂત્ર સર બહુ ઈઝી છે, વર્ક ફંક્શન h f નોટ થઈ જાય. શું થઈ જાય? hf નોટ. ઓકે, f નોટ એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ, તો f નોટ ઇઝ ઇક્વલ ટુ સર w નોટ અપોન h થઈ જાય. તો અહીંયા રહ્યું w નોટ ની કિંમત. પણ યસ, w નોટ ની કિંમત ઇલેક્ટ્રોવોલ્ટ માં છે. આ જે આન્સર આવે h નો આન્સર એ જૂલ પર સેકન્ડ માં આવે, તો તમારે w નોટ ની જે કિંમત છે એને તમારે ઇલેક્ટ્રોવોલ્ટ માંથી જૂલ માં કન્વર્ટ કરવાની થાય. તો 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ થાય. આવું તમે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયેલા છો. સ્થિતિ ઉર્જા વાળો તમારો જે ટોપિક હતો, તે સ્થિતિ ઉર્જા વાળા ટોપિક ની અંદર આ વસ્તુ જે છે એ આપણે બહુ સારી રીતે ભણી ચૂકેલા છીએ, એટલે તમને ખ્યાલ હોવો જ જોઈએ, છતાં પણ મેં યાદ અપાવી દીધેલું છે. તો આ જે ઇલેક્ટ્રોવોલ્ટ છે એને તમારે પહેલા જૂલમાં ફેરવવાના અને h ની કિંમત આ મૂકો, જે આવશે તે તમારી થ્રેશોલ્ડ આવૃત્તિનો જવાબ આવશે. ઓકે, તો આ પહેલો પાર્ટ પૂરો. બીજા ભાગની અંદર તમને શોધવા માટે કીધેલું છે કે ભાઈ wavelength of the incident light if the photocurrent is brought to zero by stopping potential 0.60 electrovolt. તમને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલો છે 0.60 ઇલેક્ટ્રોવોલ્ટ અને આ સમયે જે ફોટો કરંટ છે એ 0 થાય છે, તો તે સમયે તરંગ લંબાઈ કેટલી હોય એ તરંગ લંબાઈ તમને પૂછેલી છે. સર બહુ ઇઝીલી જે છે એ આ તો આપણને મળી જશે. ક્યાંથી? આપણી પાસે આઈન્સ્ટાઈનની એનર્જીનું સૂત્ર છે, યાદ કરો. કુલ એનર્જી બરાબર ગતિ ઉર્જા પ્લસ વર્ક ફંક્શન. તો કુલ એનર્જી થાય સર hf. જે ગતિ ઉર્જા જે છે, ગતિ ઉર્જા કેટલી થશે દીકરાઓ? તો સર ગતિ ઉર્જા જે છે એ થાય hf નોટ જેટલી. કેમ? હવે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી જો અહીંયા ઉપર આપણે શોધી જ લીધેલી છે, અને વર્ક ફંક્શન નું મૂલ્ય થાય ev નોટ જેટલું. તો તમારે શાની વેલ્યુ જોઈએ છીએ? તરંગ લંબાઈ જોઈએ છીએ. ઓકે, આ જે ઉત્પન્ન થતા જે તરંગ છે એ તરંગ માટે તમારે શું જોઈએ છીએ? તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ લેમ્બડા બહુ ઇઝીલી મળી જશે. ઓકે, તરંગ લંબાઈ લેમ્બડા જે છે એ શું થશે? તો તમને આરામથી મળી જશે. કઈ રીતે? ચાલો તો ગણતરી કરીએ. તો એ ની જે ઉર્જા છે એ hc upon લેમ્બડા ના સ્વરૂપમાં પણ લખાય. તો hc upon લેમ્બડા એટલે કે શું થઈ જશે? ઓકે, એક કામ કરીએ, આપણને વર્ક ફંક્શન ડાયરેક્ટલી આપેલું જ છે, તો કાઇનેટિક એનર્જી જે છે એને ev નોટ ના ટર્મ્સમાં રાખીએ. ઓકે, કાઇનેટિક એનર્જી સ્ટોપિંગ પોટેન્શિયલ ના ટર્મમાં શું મળશે? ev નોટ, અને વર્ક ફંક્શન એઝ ઇટ ઇઝ છે તેનો એમનેમ રહેવા દો. તો આ થઈ ગયું ev નોટ પ્લસ અહીંયા વર્ક ફંક્શન w નોટ. તો જો લેમ્બડા ને કરતા બનાવીએ આપણે તો આન્સર hc upon ev નોટ પ્લસ w નોટ. તો આ જે છે એ કિંમત મૂકશો એટલે તમને લેમ્બડાની કિંમત મળશે. તમને બધી કિંમત આપેલી છે. અહીંયા આ જે વોલ્ટેજ v નોટ ની વેલ્યુ આપેલી છે એને પણ તમારે શામાં કન્વર્ટ કરવાની થશે? જૂલ ની અંદર. ઓકે, આ જે ઇલેક્ટ્રોવોલ્ટ છે એની કિંમત પણ તમારે જૂલમાં કન્વર્ટ કરવાની, અને નીચે પણ ઇલેક્ટ્રોવોલ્ટ આપેલા છે એની કિંમત પણ જૂલમાં કન્વર્ટ કરવાની. કેમ? કેમ કે ઉર્જા જે છે એનો SI એકમ છે જૂલ. કયો છે SI એકમ? જૂલ. એટલા માટે આપણે આજે છે એને કન્વર્ટ કરી દઈશું શામાં? જૂલ ઉષ્માની અંદર, એટલે કે જૂલના સ્વરૂપમાં. ક્લિયર છે? ચલો તો કિંમતો મૂકશો એટલે ઉદાહરણ નંબર 2 તમારું કમ્પ્લીટ. ઉદાહરણ નંબર 3 જે છે દીકરાઓ એની ચર્ચા કરીએ. ઓકે, ચલો શું કહેવા માંગેલું છે ઉદાહરણ નંબર 3 માં એની વાત કરીએ. તો ઉદાહરણ નંબર 3 પણ તમને બહુ જ ઈઝી આપેલું છે દીકરાઓ. એની અંદર તમને જુદી જુદી 3 તરંગ લંબાઈઓ આપેલી છે. ઓકે, ચાલો અહીંયા હું લખું છું લેમ્બડા 1, લેમ્બડા 2 અને લેમ્બડા 3 3 તરંગ લંબાઈ છે. તો જે તરંગ લંબાઈઓ અનુક્રમે છે 390, 550 અને 760. 390, 550, 760 નેનોમીટરમાં છે.
એને હું ડાયરેક્ટ મીટરમાં કન્વર્ટ કરી દઉં છું 10 ની -9 ઘાત 10 ની -9 ઘાત 10 ની -9 ઘાત મીટર. ઓકે, હવે આ ત્રણે ત્રણ તરંગ લંબાઈઓ માટે તમારે એનર્જી શોધવાની છે. તો સર એનર્જી નું સૂત્ર તરંગ લંબાઈને આધારે ગણીએ તો hc/λ છે. તો હવે હું દરેક વખતે લેમ્ડા ની વેલ્યુ જે છે એ બદલાવતો જાઉં તો મને તરંગ લંબાઈના સૂત્રો, એનર્જી ઉર્જાના સૂત્રો મળતા જાય, કિંમતો મળતી જાય, અસર મળે. એકવાર hc/λ હું 1 મૂકો, E1 ની કિંમત મળશે E2 બરાબર hc/λ2 અને E3 બરાબર શું થઈ જશે hc/λ3. બસ આ બધી વેલ્યુ જે છે મૂકતા જજો. λ1 λ2 λ3 જે પણ આવશે એ આપણો ફાઇનલ આન્સર થઈ જશે એનર્જી માટેનો. ઉર્જા માટેની કુલ કિંમત આપણને અહીંયા પરથી બહુ ઈઝીલી દીકરાઓ મળી જશે. થઈ ગયું સોલ્વ. ઓકે, ચાલો તો આગળ જે છે એ વાત કરીએ. બસ આટલી જ વસ્તુ જે છે એ તમને શોધવા માટે કીધેલી છે. અને આ પણ જે એનર્જી તમારે લાવવાની છે ને, બીજું કે આ જે ઉર્જા તમારે લાવવાની છે ને, આ ઉર્જા તમને કયા સ્વરૂપમાં મળશે? તો આ જે બધી ઉર્જા જે છે એ તમને જૂલ સ્વરૂપમાં મળશે, પણ તમારે એને જૂલ માંથી કન્વર્ટ કરવાની છે ઇલેક્ટ્રોવોલ્ટ ની અંદર. શાની અંદર? જૂલ માંથી ઇલેક્ટ્રોવોલ્ટ ની અંદર. ચલો તો અહીંયા સંબંધ લખું. તો 1 જૂલ બરાબર 1/1.6 ગુણ્યા 10 ની -19 ઘાત ઇલેક્ટ્રોવોલ્ટ થાય. અહીંયાથી જૂલ ને 1 કરવાનું તો 1 જૂલ બરાબર આ કિંમત ક્યાં જાય? સામે નીચે જાય. તો જૂલ માંથી ઇલેક્ટ્રોવોલ્ટ માં કન્વર્ટ કરવા હોય તો આટલા વડે ભાગવાના, અને ઇલેક્ટ્રોવોલ્ટ માંથી જૂલ માં કન્વર્ટ કરવા હોય તો આટલા વડે ગુણવાના થશે. આ બધી કિંમતો જે છે એ દીકરાઓ મૂકતા જશો એટલે તમને જવાબ જે છે એ તમારા મળતા જશે. હવે પછી ઉદાહરણ 3 નો જે બીજો પાર્ટ છે ને એ બહુ મસ્ત છે. એમાં તમને એવું કીધેલું છે કે તમારી પાસે ધાતુઓના વર્ક ફંક્શન જે છે ને એનું એક ટેબલ છે, અને ધાતુના વર્ક ફંક્શનના જે ટેબલ છે એ ટેબલમાંથી તમારે ગણતરી કરીને જોઈને કહેવાનું છે કે કઈ ધાતુ જે છે એ આટલી ઉર્જા માટે ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવશે. તો તમારે જોતું જવાનું આ ત્રણ જે ઉર્જાઓ મળે છે એ ત્રણ ઉર્જાઓ કરતા આટલી ઉર્જા કરતા વધારે ઉર્જા જ્યારે મળે ત્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય. એટલે કે એનું જે વર્ક ફંક્શન હોય, વર્ક ફંક્શન કરતા ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરવા માટેની શરત કઈ? તો એક જ શરત કે સર W0 ની જે વેલ્યુ છે એના કરતા જે આપેલી ઉર્જા જે છે એ વધારે હોય તો જ જે છે તે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ ઉત્પન્ન થાય. બાકી એના વગર ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થવી શક્ય જ નથી. ઓકે, તો આટલી વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખજો બસ. અને ફોટો ઇલેક્ટ્રિક અસર તમને મળશે વર્ક ફંક્શન કરતા વધારે એનર્જી હોય એમાં બધામાં મળશે. એટલે તમારે ધાતુના મૂલ્યો જોતા જવાના છે જેમાં તમને આ કન્ડિશન જે છે એ પ્રૂફ થતી દેખાય. એટલે કે E ની વેલ્યુ, આ એનર્જીની વેલ્યુ W0 વર્ક ફંક્શન તમને ટેબલમાં આપેલા છે એના કરતા મોટી દેખાય તો સર આ ધાતુ ફોટો ઇલેક્ટ્રિક અસર આટલી ઉર્જા દર્શાવે. તો બસ એવી ધાતુઓના તમારે ટેબલ એટલે કે એવી ધાતુઓની કિંમતો તમારે જે છે ખાલી લખવાના છે કે કઈ કઈ ધાતુઓ જે છે એ આ વસ્તુ દર્શાવી શકશે. બસ ઇનફ. ઓકે, ચાલો હવે જોઈએ ઉદાહરણ નંબર 5 જે છે તે. ઓકે, બહુ ઈઝી ઉદાહરણ છે દીકરાઓ, બહુ મસ્ત ઉદાહરણ છે. તો ઉદાહરણ નંબર 5 ની અંદર તમને આપેલા છે 3 કણો. ચલો અહીંયા હું લખું છું. ઓકે, ઉદાહરણ નંબર જે 5 છે તે ઉદાહરણ નંબર 5 ની અંદર તમને 3 કણો આપેલા છે, ઇલેક્ટ્રોન, આલ્ફા પાર્ટિકલ અને પ્રોટોન. ઓકે, ચાલો તો ઇલેક્ટ્રોન નું દળ જે છે એ માસ ઓફ ઇલેક્ટ્રોન me, આલ્ફા પાર્ટિકલ નું દળ 2 ટાઈમ્સ ઓફ માસ ઓફ પ્રોટોન એટલે કે mp, અને પ્રોટોન નું દળ mp. હવે જો દળ અનુસાર લખીએ તો સૌથી વધારે દળ જે છે એ આલ્ફા પાર્ટિકલ નું હોય તો m alpha is greater than m proton is greater than m electron. તો સૌથી વધારે દળ હશે આલ્ફા કણનું અને સૌથી ઓછું દળ હશે ઇલેક્ટ્રોનનું. તો તમને એવું પૂછેલું છે કે આમાંથી કયા કણ જે છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. ઓકે, કે આમાંથી વધારે નહીં ઓછી, સૌથી શોર્ટેસ્ટ તરંગ લંબાઈ કોની હશે એ તમારે લાવવાનું છે. તો સર તરંગ લંબાઈનું સૂત્ર લેમ્ડા બરાબર hc/2mk આવું સૂત્ર છે આપણી પાસે. હવે તમને રકમમાં કીધેલું, મેં કેમ આ સૂત્ર મૂક્યું એનું રીઝન, કેમ કે રકમમાં તમને એવું કહેવામાં આવેલું છે
કે આ બધાની જે ગતિ ઉર્જા છે એટલે કે કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા અને કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન, બધાની એનર્જીઓ ઇક્વલ છે, સમાન ઉર્જા ધરાવે છે, સમાન ગતિ ઉર્જા ધરાવે છે, આવું તમને લોકોને કહેવામાં આવેલું છે. તો જો ગતિ ઉર્જા સમાન હોય તો સર 2k hc બધું અચળ, તો લેમ્ડા પ્રોપોર્શનલ ટુ 1/√m થઈ જાય. તો લેમ્ડા જે છે એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સર જેનું દળ વધારે એની તરંગ લંબાઈ ઓછી. ઓકે, તો સૌથી વધુ દળ આલ્ફાનું છે, તો આલ્ફાની જે તરંગ લંબાઈ છે એ સૌથી ઓછી થશે. તો લેસ ધેન પ્રોટોનની તરંગ લંબાઈ લેસ ધેન ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. સોરી, માસ લખાઈ ગયું મારાથી. તો તરંગ લંબાઈઓ જે છે એ સૌથી વધુ મળશે ઇલેક્ટ્રોનની અને સૌથી ઓછી મળશે આલ્ફા પાર્ટિકલની. ક્લિયર છે? થઈ ગયો દાખલો સોલ્વ તમારો. બસ આટલી જ વસ્તુ દીકરાઓ જે છે એ તમને ગણતરી કરવા આપેલી હતી. બહુ ઈઝી દાખલાઓ છે આના. ઓકે, ખાલી તમારે સૂત્રમાં કિંમતો મૂકવાની છે. સૂત્રની અંદર કિંમતો મૂકતા જશો, એપ્લાય કરો, જે પણ આવે એ આપણો આન્સર સીધો જ. ઓકે, ચાલો જોઈએ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 ની અંદર પણ બહુ મસ્ત આપેલું છે. તમને પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એની તરંગ લંબાઈઓનો ગુણોત્તર જે છે એ આપી દેવામાં આવેલો છે. તમને એવું કીધેલું છે કે કોઈ એક પાર્ટિકલ, સોરી પ્રોટોન નહીં, કોઈ પણ કણ, પાર્ટિકલ ઇલેક્ટ્રોનના વેગ કરતા 3 ગણા વેગથી ગતિ કરે છે અને પાર્ટિકલ અને ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ છે એનો ગુણોત્તર 1.813 ગુણ્યા 10 ની 1.813 ગુણ્યા 10 ની -14 ઘાત. ઓકે, તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો છે? 14 નહીં, -4 છે. જસ્ટ અ સેકન્ડ. ચલો સોરી, -4 જેટલો છે. અને તમને પૂછેલું છે તો માસ ઓફ પાર્ટિકલ શોધો અને એના આધારે નક્કી કરો કે કણ જે છે એ કયા પ્રકારનો છે. પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન છે, આલ્ફા કણ છે, કયો કણ છે, બીટા કણ છે, એ તમારે અહીંયા નક્કી કરવાનું છે. ઓકે, ચાલો તો જોઈએ કેવા પ્રકારનો કણ છે. બહુ ઈઝીલી દીકરાઓ આપણને મળી જશે. ઓકે, રકમમાં યસ વેગ આપેલો છે તો વેગ વિશે લખતા જઈએ. તો પાર્ટિકલનો જે વેગ છે એ 3 ગુણ્યા ઇલેક્ટ્રોનના વેગ જેટલો છે. 3 ગણો છે ઇલેક્ટ્રોનના વેગ જેટલો. હવે સર આ વસ્તુ આપણને આપી દીધેલી છે તો આપણને ખબર છે કે લેમ્ડાનું સૂત્ર, લેમ્ડા પાર્ટિકલના છેદમાં લેમ્ડા ઇલેક્ટ્રોન, તો સર આ થઈ જાય hc upon, ઓકે જસ્ટ અ મિનિટ, h upon mp. લેમ્ડાનું સૂત્ર જે છે એ આપણી પાસે શું છે? h upon mv જે છે એ દીકરાઓ સૂત્ર છે લેમ્ડાનું. ઓકે, આઈ હોપ તમને લોકોને દીકરાઓ એ સૂત્ર ખ્યાલ જ છે. ચલો, તો લેમ્ડા પાર્ટિકલના છેદમાં લેમ્ડા ઇલેક્ટ્રોન બરાબર h upon m પાર્ટિકલ v પાર્ટિકલ ના છેદમાં h upon m ઇલેક્ટ્રોન v ઇલેક્ટ્રોન. h કટ છેદનો છેદ ઉપર. ઓકે, ચલો, અને માસ ઓફ પ્રોટોન, સોરી પાર્ટિકલ લેમ્ડા p upon લેમ્ડા e is equal to me ve ના છેદમાં mp vp. તમારે mp ની વેલ્યુ જોઈએ છે તો mp ને કરતા બનાવી દો. તો સર mp બરાબર લેમ્ડા e ના છેદમાં લેમ્ડા p ગુણ્યા me ગુણ્યા ve ના છેદમાં vp લખાય. હવે આ બધી કિંમતો એપ્લાય કરો, જે આવશે તે આપણો જવાબ. ચલો, તો સર આ કિંમત, આ ગુણોત્તર લેમ્ડા p upon લેમ્ડા e આ છે, તો લેમ્ડા e upon લેમ્ડા p નો ગુણોત્તર ઉલટો કરી દીધો. તો આ ઉલટો એટલે આ જે છે એ છેદમાં જતું રહેશે. તો 1.813, 8 પોઈન્ટ નહીં, જસ્ટ અ મિનિટ. ઓકે, અહીંયા શું છે? 1.813 ગુણ્યા 10 ની -4 ઘાત ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન, તો સર આ છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. આનો વેગ, ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ v જેટલો છે અને આ જે પાર્ટિકલ છે એનો વેગ 3 ગુણ્યા v જેટલો છે. તો આ v કટ. ચલો, આ જે છે એનો ગુણોત્તર લાવશો, આન્સર લાવશો એટલે જવાબ તમને માસ ઓફ પ્રોટોન કે 1.67 into 10⁻⁻27 kg મળશે. તો આ દળ જે છે એ પ્રોટોનનું પણ હોઈ શકે અને ન્યુટ્રોનનું પણ હોઈ શકે. અને થિયરીની અંદર આપણે ભણી જ ચૂકેલા હતા કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવો કણ જે છે એ પણ તરંગ લંબાઈઓ તો ઉત્પન્ન કરી જ શકે. તો એ પ્રોટોન કે ન્યુટ્રોન બેમાંથી કોઈ પણ હોઈ શકે છે. ઓકે, તો ઉદાહરણ નંબર 6 દીકરાઓ અહીંયા કમ્પ્લીટ.
ચલો હવે લાસ્ટ ઉદાહરણ જે છે એ આ ચેપ્ટર નું જોઈએ, જે આપણું છે ઉદાહરણ નંબર 7. બહુ ઈઝી ક્વેશ્ચન છે. તમને ઇલેક્ટ્રોન જે છે એની તરંગ લંબાઈ શોધવાનું કીધું છે. તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈનું સૂત્ર હમણાં આપણે જે છે એ શોધી ચૂકેલા હતા. ઓકે, આપણું જે થિયરી વાળો લાસ્ટ સેશન છે એની અંદર તમે ભણી ચૂકેલા હતા ને એમાં આપણે સાબિત કરેલું 1.227 ના છેદમાં √v નેનોમીટર જેટલું. v ની કિંમત તમને અહીંયા રકમમાં આપી દેવામાં આવેલી છે 100 વોલ્ટ જેટલી. તો તમે કિંમત મૂકશો બસ 100 નું વર્ગમૂળ 10 તો 0.122 નેનોમીટર તમારી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન માટેની મળશે. ક્લિયર છે? તો આ જે છે એ તમારા ઉદાહરણના દાખલાઓ હતા. તો અહીંયા જે છે એ દીકરાઓ તમારા ઉદાહરણના જે સમ છે એ થાય છે પૂરા. ઓકે, નેક્સ્ટ સેશન ની અંદર આપણે જે છે એ સ્વાધ્યાયના દાખલાઓ વિશેની ચર્ચા કરીશું. આ બધા જ દાખલા હવે તમારે તમારી જાતે પૂરા કરવાના છે. સેમ વસ્તુ હું તમને સ્વાધ્યાયના દાખલામાં કરાવીશ આ રીતે જ. તમને ફક્ત હિન્ટ આપતો જઈશ. વેલ્યુઝ જે છે એ તમારે મૂકીને ગણતરી તમારે ખુદ તમારી જાતે કરવાની છે. ઓકે, ચલો. સો બાય બાય એવરીવન. ટેક કેર. સી યુ સૂન. સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બચ્ચા પાર્ટી. બાય.